ઓકે, હવે ફિસ્કલ પોલિસીના ઉદ્દેશ્યો તો કે કેટલા ઉદ્દેશ્યો છે? 4 પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો. પહેલી વસ્તુ, આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપવું. આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપવું મતલબ કે દેશમાં જે ઇકોનોમિક કન્ડિશન છે એ બેલેન્સ રહેવી જોઈએ, મેન્ટેન રહેવી જોઈએ. જો તમારા દેશમાં જો ઇકોનોમિક સ્ટેબિલિટી ના હોય તો બહારનું કોઈ બી કન્ટ્રી જે છે એ તમારા દેશમાં રોકાણ કરવા માટે આવશે નહીં. બહારનું કોઈ બી કન્ટ્રી જે છે એ તમારા દેશમાં ઇન્વેસ્ટ કરવા આવશે નહીં. કશી જ વસ્તુ નહીં થાય. તમે વિચાર કરો એક કન્ડિશનને, અત્યારે જે ભારત દેશમાં ચાલી રહી છે, તો ભારત દેશમાં અત્યારે છેલ્લા થોડા દિવસથી સ્ટોક માર્કેટ ઇઝ ડેઈલી બેઝિસ ઉપર ડાઉનફોલમાં હોય. ડેઈલી બેઝિસ ઉપર ડાઉનફોલમાં હોય મતલબ કે બહુ બધા લોકોનો બહુ બધો લોસ ગયો, ખાસ કરીને નાના જે પણ રોકાણકારો હોય. એનું એક કારણ એવું બી છે કે જેટલા બી બહારના ઇન્વેસ્ટર્સ છે એ બહારના ઇન્વેસ્ટર્સ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ચાઇનામાં ડાયવર્સિફાઈ કરી રહ્યા છે, ચીનમાં ડાયવર્સિફાઈ કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે? કારણ કે ચીનની ગવર્મેન્ટ જે છે એ મેન્યુફેક્ચરિંગને બહુ જ પ્રકારનું પ્રોત્સાહન આપી રહી છે, એક પ્રકારનો ઇકોનોમિક સપોર્ટ આપી રહી છે. તો બધા જ લોકો જે છે ત્યાં હાઈ રિટર્ન મળવાનું છે, તો અહીંથી પૈસા કાઢીને ક્યાં જાય છે? ચીનમાં જાય છે ઇન્વેસ્ટ કરવા માટે. અહીંથી પૈસા કાઢે એટલે બધી જ વસ્તુનું શું થાય? વેચાણ થાય. વેચાણ થાય એટલે માર્કેટમાં અચાનક વસ્તુની શું વધી જાય? માંગ વધે કે સપ્લાય વધે? માંગ વધે. કોઈ વસ્તુને બહુ જ પ્રકારમાં તમે વેચાણ કરો, ઓકે, સેલ કરો, તો શું વધે? માંગ વધે કે સપ્લાય વધે? સપ્લાય વધી જાય ને. જેટલો બી સ્ટોક હોય મતલબ પોતાની પાસે શેર હોય બધા વેચવા માટે કાઢી નાખે, સામે લેવાવાળું કોઈ નહીં, તો સપ્લાય વધી ગઈ, ડિમાન્ડ નહીં, તો શું થાય? ડાઉન જાય. તો આવા પ્રકારની કન્ડિશન થઈ રહી છે, એને લીધે સ્ટોક માર્કેટ કન્ટિન્યુઅસલી છેલ્લા બહુ જ બધા દિવસથી ડાઉનમાં જઈ રહ્યું છે. બટ થિંગ ઇઝ દેટ અમુક મતલબ જ્યારે આવી કન્ડિશન્સ થતી હોય ત્યારે દેશના કે વિશ્વના જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે એ ઇન્વેસ્ટર્સ એવું જ કહેતા હોય કે આ જ સૌથી વધારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોય તમારા પૈસાને કે તમારા બાબતોને ઇન્વેસ્ટ કરવાની. રીઝન ઇઝ કેટલી નીચેના લેવલ ઉપર તમને બધી વસ્તુઓ મળી શકે. ઓકે, મતલબ વોરેન બફેટના આ બધા જે ઇન્વેસ્ટર્સ છે એ બધા લોકો શું કરે તો કે આવી જ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરતા હોય. જે લોકોએ COVID-19નો ટાઈમ આવ્યો, COVID-19ના ટાઈમમાં સ્ટોક માર્કેટ વોઝ એટ મતલબ બહુ જ ડાઉનફોલના લેવલ ઉપર હતું, બહુ જ ડાઉન હતું. ત્યારે બહુ જ બધા લોકોએ જેની પાસે ફંડ પડેલું હતું એ બધા લોકોએ શું કર્યું? ઇન્વેસ્ટમેન્ટ કર્યું એન્ડ દે ગોટ અ વેરી ગુડ અમાઉન્ટ ઓફ રિટર્ન. કોવિડને કોઈ બહુ વધારે સમયગાળો નહીં થયો. તમે સમજો 2020-21નો સમયગાળો, અત્યારે 2024 તમારું એન્ડિંગ થવા ઉપર છે, તો 3 વર્ષનો જ સમયગાળો છે. 3 વર્ષમાં એ બધા લોકોએ બહુ જ પૈસા બનાવ્યા. શું કામ? કારણ કે એક એવી ડાઉન વસ્તુ આવી કે એક ડાઉનફોલ આવ્યો ત્યારે એ બધા લોકોએ ઇન્વેસ્ટ કર્યું. ઓકે, થિંક ઇઝ દેટ કે માનો શેર બજાર અત્યારે ડાઉન થઈ રહ્યું છે, શું કામ? તો કે ભાઈ ચાઇનાની ગવર્મેન્ટ જે છે એ બહુ જ બધા ઇકોનોમિક સ્ટિમ્યુલસ અને ઇકોનોમિક પેકેજીસ આપી રહી છે, તો બધા લોકો જે છે ત્યાં પોતાનું ફંડ ડાયવર્સિફાઈ કરે છે. ઓકે, તો કે ભાઈ તમારા દેશમાં કોઈ લોકો ઇન્વેસ્ટ કરવા માટે ત્યારે જ આવે જ્યારે તમારા દેશમાં ઇકોનોમિક સ્ટેબિલિટી હોય. અધરવાઇઝ કોઈ કન્ટ્રીમાંથી કોઈ લોકો રોકાણ કરવા આવશે જ નહીં. તો કે ભારતમાં એક ઇકોનોમિક સ્ટેબિલિટી હોય, એક સારી ગવર્મેન્ટ હોય, એક સ્ટેબલ ગવર્મેન્ટ હોય, તો લોકો જે છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવશે. તો ફિસ્કલ પોલિસીના માધ્યમથી સરકાર શું કરે તો કે આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપે. આર્થિક સ્થિરતા મતલબ કે દેશમાં જે ઇકોનોમિક સ્ટેબિલિટી મેન્ટેન થવી જોઈએ, કોઈ જ પ્રકારની ઉથલપાથલ ના થાય. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇકોનોમિક સ્ટેબિલિટી. તો સરકાર જે છે પોતાની રાજકોષીય નીતિના માધ્યમથી કે ભાઈ માનો ફુગાવો અચાનકથી વધી ગયો, ઓકે, તો સરકારને શું કરવું પડે તો કે આરબીઆઈ સાથે કન્સલ્ટ કરવું પડે, દેશમાંથી જે મની ફ્લો છે મની ફ્લો ઘટાડવો પડે. ઓકે, દેશમાં મંદી છે, ઓકે, કોઈ લોકો જે છે એ કાંઈ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરતા નહીં, કોઈ માંગ જ નહીં, તો સરકારે પોતે જાતે આવી અને માર્કેટમાં આવી અને એવું કરવું પડે કે જેનાથી રોજગારીનું સર્જન થાય, લોકોને પૈસા આપવા પડે. ઓકે, લોકોને કંઈક નવા પેકેજીસ આપવા પડે કે જેના માધ્યમથી લોકો જે છે કંઈક પ્રવૃત્તિઓ કરવા માટે તો મતલબ કે ઇકોનોમિક સ્ટેબિલિટીને મેન્ટેન કરવાની. ઇકોનોમિક સ્ટેબિલિટીનો મતલબ શું થાય તો કે અચાનકથી બહુ ફુગાવો બી ના થઈ જાય અને અચાનકથી મંદી બી ના થઈ જાય, બધી વસ્તુ ઇક્વિલિબ્રિયમમાં મેન્ટેન રહે. જો કોઈ બી જગ્યાએ એક હેલ્ધી વેમાં ભાવ વધારો થતો હોય, મતલબ કે એક પ્રોપર અને હેલ્ધી કન્ડિશનમાં જો પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થતા હોય તો ઇકોનોમી માટે સારું છે. તમે પોતાનો ઇન્ડિવિજ્યુઅલ કેસ લઈ લો. તમે કોઈ વ્યક્તિ એક સેલેરી ઉપર કેટલા વર્ષો સુધી કામ કરી શકશો? કોઈ નહીં કરે. ઓકે, આપણે ઘણી વખત તો કોઈ વ્યક્તિ આપણા ઘર કામ કરવા માટે લોકો આવતા હોય, કચરા પોતું વાસણ કરવા માટે આવતા હોય. હવે એ લોકો જ્યારે એમ કે અમારી સેલેરી વધારો, ત્યારે આપણને સૌથી વધારે ઝાટકા વાગે. શું કામ? પણ ભાઈ એની કન્ડિશન બી જુઓ. એક જ પ્રાઇઝ ઉપર કોઈ વ્યક્તિ બહુ વર્ષો સુધી કામ ના કરી શકે. સમજાય છે? ઓકે, તો આ તો આખી ઇકોનોમીની કન્ડિશન આપણે વિચારવાની છે. તો ઇકોનોમીની કન્ડિશનમાં બધા જ લોકોને ઈચ્છા હોય કે ભાઈ અમને રિટર્ન સારું મળે, તો એના માટે ભાવ વધારો કરવો જ પડે. એના સિવાય પોસિબિલિટી જ નહીં. એક રસ્તો એવો હોય કે ખર્ચમાં ઘટાડો કરવો, જે વસ્તુ પોસિબલ નહીં. તો બીજો રસ્તો શું હોઈ શકે કે ભાવમાં વધારો કરો. બટ એક હેલ્ધી વેમાં ભાવ વધારો થવો જોઈએ. કોઈ બ્રેડની કિંમત 10 રૂપિયા હોય એની ડાયરેક્ટ 100 થઈ જાય તો એ સારું નહીં. 10ના 12 થાય, 15 થાય, દેટ ઇઝ ગુડ. ઓકે, તો આને કહેવાય ઇકોનોમિક સ્ટેબિલિટી. તો ફિસ્કલ પોલિસીના માધ્યમથી સરકાર જે છે એ ઇકોનોમિક સ્ટેબિલિટી અચીવ કરે, મેન્ટેન કરે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ટકાઉ વૃદ્ધિને ટેકો.
ટકાઉ વૃદ્ધિને ટેકો મતલબ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ આપણે પર્યાવરણના કોન્ટેક્સ્ટમાં નહીં જોવાનું, આપણે કેવું જોવાનું છે તો કે એક લાંબા ગાળાનું જે છે એ ડેવલપમેન્ટ સરકાર વિચારે, કોઈ શોર્ટ ટર્મ માટે નહીં. શોર્ટ ટર્મમાં મતલબ એવું નહીં કે શોર્ટ ટર્મમાં 1-2 મહિના માટે આપણે ડેવલપમેન્ટ લઈ લઈએ પછી ભલે રગડ ધગડ ખાતું ચાલતું. તો એ શું કરે તો કે ટકાઉ વૃદ્ધિને ટેકો આપે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટને સપોર્ટ કરે થ્રુ ફિસ્કલ પોલિસી. એવી નીતિ બનાવે કે જેના પરિણામો લાંબા સમય માટે મળે. ઓકે, સરકાર આજે માનો કોઈ એવો પ્રોગ્રામ લોન્ચ કરે કે ભાઈ આપણે એમ્પ્લોયમેન્ટ જનરેશન આના માધ્યમથી કરીશું, ઓર એલ્સ લેટ્સ સે સરકારે જે છે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ રજૂ કર્યો કે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, તો સરકારનો ઉદ્દેશ્ય શું છે તો કે ભાઈ ઉદ્દેશ્ય એવો નથી કે આ 1 વર્ષમાં મેક ઇન ઇન્ડિયા સક્સેસફુલ થઈ જાય. સરકાર તો આવનારા 10 થી 15 વર્ષનું વિચારે છે કે આજે મેક ઇન ઇન્ડિયા શરૂ કરીશું, આજે પ્રોસેસ શરૂ કરીશું, આજે બધા પેકેજીસ આપીશું, તો બહારના દેશો જે છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માટે આવશે, ધીરે ધીરે આખી ઇકોસિસ્ટમ બનશે, ઇન્ડિયામાં ધીરે ધીરે લોકોને રોજગાર મળશે, તો એના અસરો કે એની ઇમ્પેક્ટ જે છે એ આવનારા 4 થી 5 વર્ષમાં આપણને દેખાશે કે ડાઉન ધ લાઇન 10 વર્ષમાં દેખાશે. તમે વિચાર કરો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ કર્યો હતો? અરાઉન્ડ ઇન ધી યર ઓફ 2000, મતલબ જ્યારે ગવર્મેન્ટ બની ત્યારે એમણે આખો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ રજૂ કર્યો. 10 વર્ષ જેવો સમયગાળો ઓલમોસ્ટ થયો. તમે વિચાર કરો એપલે પોતાનું પ્રોડક્શન જે છે ફોન્સનું એ લાસ્ટ યર શરૂ કર્યું, રાઈટ? ઓલમોસ્ટ લાસ્ટ યર જેવો સમયગાળો કે આ વર્ષ જેવો સમયગાળો છે કે જ્યારે એપલ શું છે ખબર છે? મતલબ એપલે પ્રોડક્શન શરૂ કર્યું તો એ વિચારે છે કે ભાઈ એ તો સફરજન મતલબ ઉત્પાદન, નોટ લાઈક ધેટ. ઓકે, એપલ મતલબ કે ફોન મેન્યુફેક્ચરિંગ કંપની, રાઈટ? યુએસએની. તો એપલે પોતાનું મેન્યુફેક્ચરિંગ જે છે હજી જસ્ટ આ વર્ષે કે ગયા વર્ષે શરૂ કરી. તો વિચાર કરો 10 વર્ષ પહેલા મેક ઇન ઇન્ડિયા શરૂ કર્યું હતું, એની ઇમ્પેક્ટ આજે જોવા મળે ધીરે ધીરે. તો ડાઉન ધ લાઇન શું થાય તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ધીરે ધીરે થાય. ટકાઉ વૃદ્ધિ જે છે એ કન્ટિન્યુઅસલી મતલબ ધીરે ધીરે આગળ ચડો. હંમેશા કોઈ વ્યક્તિ એવું કહેતું હોય છે કે ગ્રોથ તમારે લેવો હોય સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ લો. અચાનકથી જેને સક્સેસ મળતી હોય કે અચાનકથી જેને પીક આવતો હોય ને એનો ડાઉનફોલ બી એટલો જ જલ્દી આવે. બેસ્ટ એક્ઝામ્પલ મેં હમણાં એક ક્લાસરૂમમાં આપ્યું હતું. અમુક જે ઇન્ટરનેટ સેન્સેશન પર્સનાલિટીઝ આજકાલની હોય છે, મતલબ જે ઇન્ફ્લુએન્સર્સ બધા જે છે એ ઇન્ટરનેટ ઉપર સક્સેસ થતા હોય, એક વ્યક્તિ સક્સેસ થઈ હતી, એનું મને નામ યાદ છે. ઓકે, જેટલી ઝડપથી પીક આવી હતી એટલી ઝડપથી ડાઉનફોલ આવ્યો. ફર્સ્ટ ઇઝ MBHI વાલા. ઓકે, વિચાર કરો કેટલી ઝડપથી પીક આવી હતી, મતલબ આખા દેશમાં બધા લોકો એને એઝ અ ગુરુ માનવા માંડ્યા હતા. અત્યારે ક્યાંય અંશો દેખાતા નહીં. પેલી વસ્તુ આ. બીજી વસ્તુ, એક દિલ્હીમાં વડાપાવ ગર્લ હતી. ઓકે, આખી જગ્યાએ જ્યાં જો ત્યાં એ વડાપાવ વેચે, મતલબ ખબર નહીં એવી બી શું પ્રોડક્ટ બનાવતી હતી, બટ કાંઈક એવી વસ્તુની વાયરલ થઈ. તો મતલબ વાયરલ થઈ, એક અચાનક પીક આવી, અત્યારે સખત લેવલનો ડાઉનફોલ, ક્યાંય દેખાતા નહીં. તો થિંગ ઇઝ દેટ કે અચાનક સરકારને જે છે અચાનકથી કોઈ પીક બી નથી જોતી, અચાનકથી ડાઉનફોલ બી નથી જોઈતો. એને તો એક કન્સિસ્ટન્ટ આપણને ગ્રોથ મળે વર્ષોથી વર્ષો સુધી, રાઈટ? જે પરિણામો જે છે એ બહુ જ, આપણે કોઈ વસ્તુ આપણે જેમ કે ગોલ્ડ લેતા હોય, ગોલ્ડ પરચેસ કરતા હોય, તો આપણો ઉદ્દેશ્ય કાંઈ 1-2 મહિનામાં આપણને રિટર્ન મળે એવો ના હોય. આપણો ઉદ્દેશ્ય હોય કે આવનારા 10 વર્ષોમાં આપણા પાસે જો કોઈ પણ પ્રકારની એક મતલબ અસામાન્ય ઘટના જીવનમાં બને કે જ્યારે બી પૈસાની જરૂર પડે ત્યારે આપણને આ ગોલ્ડ જે છે એ ઉપયોગી બને. તો સરકારનો ઉદ્દેશ્ય ફિસ્કલ પોલિસીના માધ્યમથી ટકાઉ વૃદ્ધિને ટેકો આપવાનો છે. પછી વસ્તુ તો કે મોંઘવારી અને બેરોજગારીનું સંચાલન. સરકારને ખબર છે કે માર્કેટમાં ફુગાવો વધી રહ્યો છે, સરકારને ખબર છે કે માર્કેટમાં લોકો પાસે નોકરી નથી, જોબ્સ નથી, તો સરકાર એવા સ્ટેપ્સ લેશે કે જેના માધ્યમથી શું થાય તો કે ફુગાવો કંટ્રોલ થાય. મતલબ આરબીઆઈની સાથે રહીને સ્ટેપ્સ લેશે. મેઇન કામ તો આરબીઆઈનું જ છે, પણ સરકાર પાછળ સપોર્ટમાં તો હોય જ. તો જે મોંઘવારી છે, મોંઘવારીને ઘટાડવા માટેના પ્રયત્નો કરશે. બીજી વસ્તુ, સરકાર જે છે, આરબીઆઈનું કામ જોબ ક્રિએશન કરવાનું નથી. ઓકે, જોબ ક્રિએટ સરકાર જ કરી શકે. તો સરકાર પોતાની અલગ અલગ નીતિઓના માધ્યમથી સબસિડી આપે, કોઈ વસ્તુને પ્રમોટ કરે કે જેના માધ્યમથી શું થાય તો કે લોકો એમાં ઇન્વેસ્ટ કરવા માટે આવે. તમે વિચાર કરો કે બહારની કંપનીઝ જે છે ઇન્ડિયામાં માનો ઇન્વેસ્ટ કરવા માટે આવતી હોય, પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે, તો ઓબ્વિયસલી કાંઈ એવું નહીં હોય કે 1 લાખ લોકોની એને જરૂર પડશે તો બહારથી 1 લાખ લોકો લઈને આવશે. ઓબ્વિયસલી ઇન્ડિયામાંથી જે લોકોને જોબ મળવાની. તો રોજગારીનું સર્જન જે છે એ રોજગારીનું સર્જન પણ ફિસ્કલ પોલિસીના માધ્યમથી થઈ શકે. એન્ડ ફોર્થ, આવકની અસમાનતાને સંબોધિત કરવી. આવકની અસમાનતાને સંબોધિત કરવાનો મતલબ શું થાય તો કે ગરીબો અને અમીરો વચ્ચેનો જે ડિફરન્સ છે, કે જે ફર્ક છે, એ ઘટાડવાનો પ્રયત્ન કરે. જો કોઈ દી ઇક્વલ નહીં થવાનો. ઓકે, એટલે એવા બહુ શું કહેવાય વિચારો ના રાખો કે દેશમાં કોઈ જ ગરીબો જ ના હોય. ઓકે, દેશમાં મતલબ બધા જ લોકો સમાન પ્રકારે હોય. મુકેશ અંબાણીની આવક ઇઝ ઇક્વલ ટુ હું અહીં બેઠો છું એની આવક બે સેમ હોવી જોઈએ, એવું વસ્તુ વિચારાય નહીં. એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઓકે, તો ગરીબો અને અમીરો આ બંને વચ્ચેની જે અસમાનતા છે એમાં ઘટાડો બેશકથી કરી શકાય. ઘટાડો બેશકથી કરી શકાય મતલબ કે
એક જે ડિફરન્સીસ છે બધા વચ્ચેનો ઓછો કરવાનો પ્રયત્ન કરે સરકાર. શેના માધ્યમથી? ફિસ્કલ પોલિસીના માધ્યમથી. તો કઈ રીતે? તો કે સરકાર જે છે એ ગરીબી નાબૂદીના કાર્યક્રમો શરૂ કરે. ગરીબી લેટ્સ સે લોકોને જમવાનું ના મળતું હોય, ભોજન ના મળતું હોય, તો સરકાર એવું લાવે કે ભાઈ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, કે જેના માધ્યમથી અમે જે છે એ જાહેર વિતરણ વ્યવસ્થાના માધ્યમથી લોકોને અનાજ પહોંચાડીશું. તો આવા પ્રકારના સ્ટેપ્સ જે છે એ સરકાર સામાન્ય રીતે શેના માધ્યમથી લેતી હોય છે? ફિસ્કલ પોલિસીના માધ્યમથી લેતી હોય છે. આ એક વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ પૂછાયેલો છે એકવાર જીપીએસસીમાં. તો કેટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ નાણાકીય નીતિ એટલે કે મોનિટરી પોલિસી જે છે એ કોણ બનાવે? આરબીઆઈ બનાવે. ઓન ધી અધર સાઇડ રાજકોષીય નીતિ કોણ બનાવે? સરકાર બનાવે. આ વસ્તુનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? મોંઘવારી સંચાલન જે છે કે મોંઘવારીનું મેનેજમેન્ટ ડેફિનેટલી એ આરબીઆઈ નો જ રોલ છે. સોલ રોલ આરબીઆઈ નો જ છે, એક્સક્લુઝિવ ટાર્ગેટ આરબીઆઈ નો જ છે. પણ ગવર્મેન્ટ બી એમાં સપોર્ટ પડે. ગવર્મેન્ટ બી એવા અમુક પેકેજીસ જાહેર કરતી હોય છે, ગવર્મેન્ટ બી અમુક એવા સ્ટેપ્સ લેતી હોય છે કે જેના માધ્યમથી શું થઈ શકે? તો કે ભાઈ મોંઘવારી હોય એ ઘટી શકે, ફુગાવો જે છે એ ઘટી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારા દેશમાં જે છે કોઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ પ્રોડ્યુસ નથી થઈ રહી, ઓછા પ્રમાણમાં પ્રોડ્યુસ થઈ રહી છે. સામે પક્ષે એની માંગ બહુ જ વધારે છે. હવે ડિમાન્ડ વધવાની તો ઓબ્વિયસલી શું થવાનો? ભાવ વધવાનો. તો ત્યારે સરકાર આવીને ડિસિઝન લે કે ભાઈ એક કામ કરો કે આ પ્રોડક્ટનું ઇમ્પોર્ટ ચાલુ કરો. ઓર એલ્સ સરકાર એવો ડિસિઝન લે કે આપણા દેશમાં જે છે લેટ્સ સે દૂધનું જે છે એ 100 લીટરનું ઉત્પાદન થતું હોય, માની લઈએ 100 લીટરનું ઉત્પાદન થતું હોય, આપણા દેશની માંગ છે લેટ્સ સે 100 લીટર, એટલું જ ઉત્પાદન થાય છે. હવે માનો દૂધ જે ઉત્પાદકો છે એ એવું નક્કી કરે કે આ 100 લીટરનું ઉત્પાદન થાય છે ને એક કામ કરો આમાંથી આપણે 50 લીટર તો એક્સપોર્ટ કરી દઈએ. ઓકે, કારણ કે આપણને બહુ સારો પ્રાઇસ મળે છે વિદેશના માર્કેટમાંથી. તો સરકાર આવે કે ના ભાઈ એવું ક્યાં કરો, અહીંયા માંગ ઘટી, અહીંયા જે માંગ છે તો પૂરી થવી જોઈએ ને, અહીંયા 100 લીટરની માંગ છે, તમે 100 લીટર જ પ્રોડ્યુસ કરો છો. ઓકે, તમે 50 લીટર જે છે એ એક્સપોર્ટ કરી દેશો તો અહીંના લોકોને કેવી રીતે દૂધ મળશે? તો ત્યારે સરકાર બેન લગાવે અમુક પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાનો. તો સરકાર આવી રીતે કંટ્રોલ કરશે. મોંઘવારી જે છે એ મોંઘવારીને બી સરકાર જે છે એ મેનેજ કરી શકે. ઘણી વખત સરકાર જે છે અમુક ઘણી બધી વસ્તુઓ ઉપર એક્સપોર્ટ બેન મૂકતી હોય છે કે જેને તમે અહીંથી એક્સપોર્ટ ના કરી શકો. ઘણી વસ્તુ ઉપર ઇમ્પોર્ટ બેન મૂકતી હોય છે કે ભાઈ અહીંયા દેશમાં અવેલેબલ છે તો પેલા અહીંથી લ્યો, બહારથી લેવાની જરૂર નહીં. તો એ સરકાર પોતે એ સ્ટેપ્સના માધ્યમથી પણ